ગુડ એ તો બસ કાપે નાખે નકર આવું હોય ને તો મમ્મી વધારે જો અમે એને પકતા નથી મારતા એ વસ્તુ હાસી ગઈ અમને ખુશી એ વાતની છે કે કઈ રાજુભાઈ આગળ તાજી વેકેન્સી કઈ આવી ગરમા ગરમ વેકેન્સી કોણ લીલાભાઈ? હા તો આજની તારીખમાં આપણી પાસે 400 જણાની જગ્યા સાંભળજો 400 જણાની વેકેન્સી 400 જણાની જગ્યા પૂરી થઈ છે અત્યારે અને ખાલી છે એમ કહી શકાય. તો આપણે એમાં જોઈએ છે ક્વોલિફાઈડ અને ક્વોલિફિકેશન વાળા વ્યક્તિઓ વધારે જોઈએ છે. એમાં પાઇપ પ્રેશર મશીન ઓપરેટર છે લીલાભાઈ, પછી પ્લાઝમા મશીન ઓપરેટર છે, પછી બેન્ડિંગ મશીન ઓપરેટર છે, અને ફર્નિચર અને સુથાર એટલે કે કાર્પેન્ટર એની ખાસ મુલાકાત લેવી. તરત લીલાજીભાઈનો સંપર્ક કરવો, ઓફિસનો સંપર્ક કરવો. આમાં અમે 4-5 નંબર 4-5 જણાના નંબર છે. એમાં બધામાં વારાફરતી કોઈને ફોન ન ઉપડે તો એમાં પાછી બીજા નંબરમાં ટ્રાય કરવી. તો ફટાફટ તૈયારી કરો. કેટલો ટાઈમ પૂરતી છે? આનો ટાઈમ તો હજી છે આપણી પાસે, પણ મિનિમમ ટાઈમ છે. 15 થી 20 દિવસના અંદર આપણે માણસો ભેગા કરવાના છે. અને ક્લાયન્ટ ઇન્ટરવ્યૂ છે, ડાયરેક્ટ ઇઝરાયલથી માણસો ઇન્ટરવ્યૂ લેવા આવશે. હા, અને ઇન્ટરવ્યૂ લેવાય આવશે. અને સારા માણસો જોઈએ છે, અને વ્યવસ્થિત જોઈએ છે, સારા ડોક્યુમેન્ટ બનાવીને આવો બધા. અને ફટાફટ તૈયારી કરવા માંડો. કોઈને જાડા મોટા ડોક્યુમેન્ટ હોય તો, અને ફટાફટ સંપર્ક કરો. 24 થી 45 વર્ષ સુધીના ભણેલા ગણેલા યંગ છોકરાઓથી માંડીને યંગ વ્યક્તિઓ ખરેખર ફેક્ટરી વર્કરમાં જે લોકોએ આ વસ્તુનું કામ કર્યું ને, તમારી આગળ હજી 15-20 દિવસનો ટાઈમ છે. 15-20 દિવસ પછી લોકો આવે છે. એટલે અમને અત્યારે દેશીભાઈ ચોખ્ખું કીધું કે તમે ઇંગ્લિશની તૈયારી હોય ને તૈયારી કરેલી હોય કે કરવાની હોય તો ફાસ્ટ કરો. જે લોકોના ડોક્યુમેન્ટમાં કંઈ પણ લોચા લપેચા હોય તો એ લોકો રેડી કરો. તમારી પાસે હજી 25 દિવસનો ટાઈમ આપણે આપી શકીએ. અને લીલાભાઈ આમાં પગાર જોવો તમે. પગાર હાઈસ પગાર અટાણે બોલતા હરમ થાય એવો પગાર છે. 10,000 શેકલ છે. તમે વાત નહીં માનો. વ્યક્તિગત વીમો છે, સારામાં સારો પગાર છે, રહેવાની સુવિધા એટલે સાથે રહેવાની સુવિધા છે. ખાલી તમારે જમવાનું બનાવવાનું છે. બાકી વીમો પણ એ લોકો આપશે. અને કોન્ટેક્ટ છે એ ઓફિસનો તો તમે લીલાભાઈ મૂકી જ દેશે. ઇન્ડો ગ્લોબલ મેન પાવર રાણાવાવ ત્યાંનો ખાસ કરીને સંપર્ક કરવો. બરાબર છે? તો અમે તો બધા સ્ટાફના હારે જ હોય છે. ઓળખો જ છો, કદાચ ન ઓળખતા હોય, કોઈ અજાણ્યા વ્યક્તિ હોય તો આમાં એડ્રેસ પણ મેન્શન લીલાભાઈ કરી દેશે. બરાબર છે? જય માતાજી. હવે સૌથી વિશેષ વસ્તુ શું છે ખબર છે કે અત્યાર સુધીમાં ઘણા બધા મોકલાય લોકો જોવે. આજની તારીખમાં આપણે 10 નીકળ્યા ને, હા, આજે 10 જણા અહીંથી નીકળ્યા. કાલે પરમદીની ટિકિટ છે શનિવારની. એવી જ રીતે ચાલુ જ છે જવાના. પણ ખાસ મહત્વની વાત છે કે અવડો મોટો પગાર અમે અહીંયા એક વખત કીધું નથી. અવડો મોટો પગારમાં આવે છે. એટલે જે લોકો રાજકોટથી, અમદાવાદ, બરોડા જ્યાં મોટી કંપનીઓ છે, ગુજરાત, રાજસ્થાન, ગુજરાતી સમજતો હોય વ્યક્તિ, મારી ભાષા સમજતો હોય એ પણ ખાસ સંપર્ક કરે. અને રાજસ્થાની તો જોકે અમે સાંભળે જ છે, અને ગુજરાતી તમારા વિડીયો ઘણા જોવે છે, એ પણ ગુજરાતી સમજે છે. બધા લોકો ગયા ને એના પગાર સારા જ છે. પણ સૌથી જો વધારે એગ્રીમેન્ટમાં થશે ને એ આમાં થાય છે અત્યારે. અમે વેલ્ડરો આપણે ગયા છે, પછી મશીન ઓપરેટર ગયા છે. મોસ્ટલી બધા સારા જ પૈસા કમાય. અમે લાખ, 1.5 લાખ, 1.5 લાખ કઈ મોકલા અને 2 થી 4 લાખ સુધી કમાણા. હમણાં 150 જણા તો આપણે પાસ થયેલા લીલાભાઈ ભેડા. બરોબર, તમે જ કર્યો તો વિડીયો વાયરલ જેસીબી ઓપરેટરનો, હિટાચીનો અને કાર મિકેનિકનો એકદમ. અને ખાસ મારે કહેવાનું કે હું યુટ્યુબમાં વિડીયો નાખીશ, ફેસબુકમાં નાખીશ, ઇન્સ્ટાગ્રામમાં બધે વાયરલ થશે. અને તમારે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. લાઈક કરજો, શેર કરજો. લાઈક ન કરજો આ પર શેર તો કરજો. કોઈ વ્યક્તિ સુધી પૂગે કે જેને જરૂરિયાત છે એ પહોંચી શકે અને એનો એક ડ્રીમ છે જે એનું સપનું સાકાર થાય. કારણ કે 26 દિવસનો પગાર 8 કલાકમાં જો 2 થી 2.5 લાખ રૂપિયા બેસિક એગ્રીમેન્ટ વાળો હોય ને, એવો પહેલી વખત ઇઝરાયલની અંદર ફર્સ્ટ વખત અહીંયાથી આવેલો હોય. હજી સુધી મેં ક્યાંય આવડી મોટી વેકેન્સીમાં આવડો મોટો પગાર નથી આવેલો. એ તમે એકદમ આનું તમે ઓલું કરી શકો, ઓબ્ઝર્વેશન કરી લો અને તમે ઓલું કરી શકો. તકીકાત કરીને આપણે શું કે તમે ચેકિંગ કરો. આવો વેકેન્સીઓ પૂરી ક્યારે થાય કે આપણી પાસે માણસો થાય ત્યારે એ લોકો આવે, ઇઝરાયલી આવે, ઇન્ટરવ્યૂ કરાવી શકે. પણ 5-5 જણાને, 2-2 જણાને તો કંઈ ઇન્ટરવ્યૂ કરાવવા ન આવે. એટલે કોશિશ એવી છે અમારી પણ, ચારે બાજુથી સેમિનારની આશા રાખીએ છીએ કે ત્યાં પણ કરવો પડશે. આણંદ, રાજકોટ અમારે સેમિનારની અમે વાતચીત થઈએ, યા તો બરોડા સેમિનાર કરશું. કારણ કે જે આ વેકેન્સી ને અમારી સાઈડ આ છેવાડાનું ગામ છે પોરબંદર, એટલે અહીંયા કદાચ એટલા લોકો ન હોય. એટલે જે બહારના લોકો જોવે ને ખાસ વિશ્વાસ કરી અને તમે અહીંયા ઓફિસે રૂબરૂ મળો. ખાસ ગુજરાતીમાં એટલો કહું છું લીલાભાઈ કે આમાં આપણે ભણેલા જોઈએ છે. અભણ વ્યક્તિઓને કોઈ પણ જાતની
ફોન ઉપર મહેરબાની કરીને ન સંપર્ક કરવો, કેમ કે આમાં ક્વોલિફાઈડ અને ક્વોલિફિકેશન એટલે કે ભણેલા વ્યક્તિઓ જોઈએ છે. તો થેન્ક યુ. આને શેર કરજો. કચ્છમાં હું આને મોકલીશ, શેર કરીશ અને હોલ ગુજરાતમાં શેર કરીશ. અને આ એકદમ ટ્રસ્ટ વાળું વેકેન્સી છે. ચાલો, જય માતાજી. થેન્ક યુ.